તો સંદેશ ન્યૂઝ અહેવાલ બાદ વાંચ ગામમાં પોલીસ તપાસ કરવા માટે પહોંચી હતી। વાંચ ગામમાં આવેલ ફટાકડાની ફેક્ટરીઓ પર તપાસ કરવામાં આવી રહી છે। ફટાકડાની ફેક્ટરીઓ અને ગોડાઉનમાં તપાસ શરૂ કરી દેવાઈ। ધારાધોરણો અને મંજૂરી મુજબ જથ્થો છે કે કેમ તેની તપાસ કરવામાં આવી રહી છે। મંજૂરી વગર જથ્થો રાખનાર સામે કાર્યવાહી કરવામાં આવશે। સુરક્ષાના સાધન યોગ્ય નહીં હોય તો પણ કાર્યવાહી કરવામાં આવશે તેવું પોલીસે જણાવ્યું હતું। લાયસન્સ ધારક છે તે સિવાય તેમને સેફટી મેજર્સ અપનાવેલ છે કે કેમ, ફાયર સેફટીના સાધનો પ્રોપર છે કે કેમ, અને જે ત્યાં આ જે ઉત્પાદકો છે એ જે સરકારના જે પેસોના જે નિયમ છે એને ફોલો કરી રહ્યા છે કે કેમ તેનું હાલ ચેકિંગ હાથ ધરેલ રહ્યું છે। કેટલી ફેક્ટરીઓમાં ચેકિંગ વાંચ ગામમાં કરવામાં આવ્યું છે? હાલ સુધીમાં 42 ફેક્ટરીઓમાં ચેકિંગ કરેલ અચ્છા, છે। કેવી બેદરકારી જોવા મળી છે સર? અહીંયા જે પેસોનો જે નિયમ છે ને તે મુજબના તમામ ઉત્પાદકોએ તો બધા જ નિયમો ફોલો કરેલા છે, બરાબર। જે ખુલ્લું આજુબાજુમાં રેસિડેન્સ ન હોય તેવી જગ્યા પર, તે સાથે જે ફાયર સેફટીના સાધનો પણ પ્રિકોશન જે એમને રાખેલું છે અને નિયમોનું પાલન કરેલ છે। અચ્છા સર, એલ્યુમિનિયમ પાવડર કે પછી સલ્ફાઇડ અત્યારે અમાર નહીં એ મતલબ કે શું મટીરિયલ છે એનો વિષય મારો નથી, અંદર શું મટીરિયલ અત્યારે અમે ચેકિંગ ચાલુ છે। આપને પછી એકમો આવેલા છે? આ વાંચ ગામમાં ટોટલ 38 એકમ આવેલ છે। ઓકે।